લિપ્સ કેમ ડ્રાય થાય છે અને એનેથી બચવા માટે તમે શું કરી શકો છો? તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણી શરીરમાં હાઇડ્રેશન અથવા પાણીની ઉણપ થઈ જાય છે, આપણને ડિહાઇડ્રેશન થઈ જાય છે, તો લિપ્સ ડ્રાય થતા હોય છે. બીજું કારણ છે કે તમે મેટ ફિનિશની લિપસ્ટિક અથવા બહુ જ ડાર્ક કલરની લિપસ્ટિક લગાડી હોય અથવા તમને કોઈ મેકઅપની એલર્જી હોય તો એના લીધે પણ તમારા લિપ્સ ડ્રાય થઈ જતું હોય છે. ત્રીજી વસ્તુ, તમને આયરન, વિટામિન B12 કે ઝિંકની ડેફિશિયન્સી હોય તો પણ આ વસ્તુ થઈ શકે છે તમને. ચોથું રીઝન છે કે તમને ટૂથપેસ્ટની એલર્જી થઈ હોય અથવા કોઈ દવાનું સાઇડ ઇફેક્ટ થયું હોય તો પણ તમારા લિપ્સ ડ્રાય થઈ શકે છે. પાંચમી વસ્તુ છે કે બહુ સૂકો પવન ચાલતો હોય, બહુ ઠંડી હોય કે વધારે વાર એસીમાં તમે રહેતા હો અને તમારું પાણીનું ઇન્ટેક ઓછું હોય તો પણ તમારા લિપ્સ ડ્રાય થઈ શકે છે. અને લાસ્ટલી કે અમુક વાર આપણા લિપ્સ ડ્રાય થઈ જતા હોય છે અને આપણે જીભ યુઝ કરીને એને થૂકથી ભીના કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ તો એનાથી લિપ્સ તમારા વધારે પડતા ડ્રાય થઈ જતા હોય છે. હવે આનાથી બચવા માટે તમે શું કરી શકો છો? તો સૌથી પહેલાં તો દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. બીજી વસ્તુ કે તમારે લિપ બામ દર કલાકે લગાડવું જોઈએ. જો એનાથી પણ વધારે વાર તમને જરૂર લાગે તો તમે લિપ બામ લગાડી શકો છો. લિપ બામ જે છે એ હંમેશા મેડિકલ ગ્રેડવાળું હોવું જોઈએ. એની અંદર ટિન્ટ કે કોઈ પણ જાતનું ફ્રેગ્રન્સ ના હોવું જોઈએ. ત્રીજી વસ્તુ, રાત્રે સૂતી વખતે જાડું લિપ બામ કે વેસ્લિન પેટ્રોલિયમ જેલી કે અથવા જે ઘી હોય એનું એક લેયર બનાવીને સૂઈ જવાનું. અને વારંવાર તમારે ટંગ યુઝ કરીને કે થૂકથી એને ભીના કરવાની ટ્રાય નહીં કરવાની. બને ત્યાં સુધી મોઇશ્ચરાઇઝર યુક્ત તમારે લાઇટ કલરની લિપસ્ટિક્સ યુઝ કરવાની. અને ટૂથપેસ્ટ જે છે એ પ્લેન વ્હાઇટ કલરના યુઝ કરવાના. જેલ બેઝડ કે પછી કલરવાળા જે ટૂથપેસ્ટ આવતા હોય છે એ અવોઇડ કરવાનું. અને આયરન, વિટામિનની ડેફિશિયન્સી હોય તમને તો એના સપ્લિમેન્ટ્સ લેવાના. આ બધી વસ્તુથી જો તમને લિપ્સ ડ્રાયનેસમાં ફરક ના પડતું હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ.